આજે બોટાદ જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આજે ભવ્યથી ભવ્ય બોટાદ જિલ્લાની અંદર પદયાત્રાનું આયોજન થયું છે। આ પદયાત્રામાં અમારી સાથે અમારા બોટાદ જિલ્લાના પ્રભારી માનનીય શિક્ષણ મંત્રી રીવાબા પણ ઉપસ્થિત છે। ગઢડા વિધાનસભાના શંભુનાથ બાપુ પણ ઉપસ્થિત છે। અમારા શહેરના પ્રમુખ મયુરભાઈ, અમારા જિલ્લાના પ્રમુખ જેઠીબેન, અમારા નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન, પૂર્વ પ્રમુખો, પૂર્વ પદાધિકારી, વર્તમાન પદાધિકારી, કાર્યકર્તા, એનજીઓ સંસ્થા, આમ અનેક લોકો આ પદયાત્રામાં ઉપસ્થિત છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સરદાર વલ્લભભાઈ પટેલને સાચા અર્થમાં એમને સન્માન આપ્યું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, એનું નિર્માણ કર્યું છે। મોદી સાહેબે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા આવનાર પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવનમાંથી આદર્શો અને એની પ્રેરણા મળવાની છે। ત્યારે આજે સમગ્ર દેશની અંદર આ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિધાનસભા વાઇઝ પદયાત્રાનું આયોજન ભવ્યથી ભવ્ય થઈ રહ્યું છે। ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સૌને આહ્વાન પણ કર્યું છે કે આપણા દેશમાં ઉત્પન્ન થતી ચીજ વસ્તુ એટલે કે સ્વદેશી ચીજ વસ્તુનો આપણે વધારે ને વધારે ઉપયોગ કરીએ, આત્મનિર્ભર વિકસિત ભારત તરફ આપણે સૌ આગળ વધીએ એવી શુભેચ્છાઓ આપું છું। જી, ખાસ કરીને આદરણીય આ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં વિધાનસભા પ્રમાણે, જિલ્લા પ્રમાણે એકતા યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં આજરોજ બોટાદ જિલ્લા ખાતે બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે અહીંથી પણ એક ખૂબ સરસ વિશાળ સંખ્યામાં યુનિટી માર્ચમાં પાર્ટિસિપેટ કરવા માટે નગરજનો ઉપસ્થિત છે। ત્યારે ખૂબ સરસ રીતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બોટાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિના માધ્યમથી પણ ખૂબ સરસ સુંદર સુચારુ રૂપે આયોજન કરવામાં, જેમાં મારી સાથે કેન્દ્રીય મંત્રી આદરણીય નિમુબેનજી, તેમજ ગઢડા વિધાનસભાના ધારાસભ્ય પરમ સંત મહંત એવા આદરણીય શંભુનાથ ટુંડિયાજી, તેમજ જિલ્લા અધ્યક્ષ અને જિલ્લા પંચાયતની પૂરી ટીમ, અને સંપૂર્ણ એક વિસ્તૃત કોરમમાં જેની પ્રાથમિક મિટિંગ પણ લેવામાં આવી, અને આજરોજ અહીંથી એકતા યુનિટી માર્ચ છે એનો પ્રારંભ કરવામાં આવ્યો છે।